પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. પ્રસ્તાવના. તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોયા હશે, પરંતુ કેટલાક સજીવ એવા પણ છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી. તેને સૂક્ષ્મજીવો કહે છે. આવા સૂક્ષ્મજીવોને નિહાળવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે છે. આવા સૂક્ષ્મજીવો હવા, પાણી, જમીન, વાતાવરણ તેમજ આકાશમાં રહેલા હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો માનવજાત માટે ફાયદાકારક હોય છે, તો કેટલાક નુકસાનકારક. વળી કેટલાક સૂક્ષ્મજીવો માનવીમાં રોગો ઉત્પન્ન કરે છે, તેમજ તેનો ફેલાવો પણ કરે છે. તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે. આ ધબ્બાને બિલોરી કાચની મદદથી જુઓ. તમે સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ જોશો. શું તમે જાણો છો કે આ રચનાઓ શું છે? આ ક્યાંથી આવી છે? આ રચનાઓને ફૂગ કહે છે. ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. જ્યારે તેઓ ભીની અને ગરમ સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવો સર્વત્ર જગ્યાએ હાજર હોય છે. સૂક્ષ્મજીવોની પાણી તેમજ જમીનમાં હાજરી કેટલીક પ્રવૃત્તિ દ્વારા સાબિત થઈ શકે છે. ચાલો આપણે સૂક્ષ્મજીવોની જમીનમાં હાજરી ચકાસવા એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: બગીચા અથવા મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લો તથા તેમાં પાણી ઉમેરો. માટીના કણો બેસી જાય ત્યારબાદ બીકરમાંથી પાણીનું એક ટીપું સ્લાઇડ પર લો અને તેને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો. તમને શું દેખાય છે? તમે જોશો કે અસંખ્ય નાના જીવો હલનચલન કરતા દેખાય છે. માટીના નમૂનામાં કેટલાક દંડાણુ આકાર, કેટલાક ગોળાકાર તો કેટલાક સર્પાકાર જેવી વિવિધ રચના ધરાવતા સૂક્ષ્મજીવો જોવા મળે છે. આ અવલોકન દર્શાવે છે કે માટી સૂક્ષ્મજીવો ધરાવે છે. ચાલો આપણે સૂક્ષ્મજીવોની પાણીમાં હાજરી ચકાસવા એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: તળાવમાંથી લીધેલા પાણીના કેટલાક ટીપાં લો. તેને કાચની સ્લાઇડ પર ફેલાવીને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો. શું તમને સૂક્ષ્મજીવો હલનચલન કરતા દેખાય છે? તમે જોશો કે અસંખ્ય નાના જીવો હલનચલન કરતા દેખાય છે. કેટલાક એકકોષીય છે, કેટલાક દંડાણુ આકારના, કેટલાક સર્પાકાર છે. તળાવનું પાણી વિવિધ પ્રજીવોની હાજરી દર્શાવે છે. ઉદાહરણ: અમીબા, પેરામીશિયમ. આ અવલોકન તળાવના પાણીમાં સૂક્ષ્મજીવોની હાજરી દર્શાવે છે. આ અવલોકનો પરથી ખ્યાલ આવે છે કે માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો રહે છે. જો કે તે દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી. આ સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી. એમાંના કેટલાક, જેવા કે બ્રેડ ઉપર ઉગવાવાળી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે, જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી. આ જ કારણ છે કે તેને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ. સૂક્ષ્મજીવોને 4 મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવેલ છે, જેમ કે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કેટલીક લીલ. આમાંથી કેટલાક સામાન્ય સૂક્ષ્મજીવો આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે. બેક્ટેરિયા. બેક્ટેરિયા પર્યાવરણમાં બધી જગ્યાએ જોવા મળે છે. સામાન્ય રીતે બેક્ટેરિયા 0.2 માઇક્રોનથી 10 માઇક્રોન સુધીની લંબાઈના હોય છે. જો કે 100 માઇક્રોનના બેક્ટેરિયા પણ જોવા મળ્યા છે. બેક્ટેરિયા
કુંતલાકાર, ગોળાકાર, દંડાણુ આકાર કે સર્પાકાર હોય છે. ઈ કોલાઈ, જે મનુષ્યના આંતરડામાં વસવાટ કરે છે, તે બેક્ટેરિયાનું એક ઉદાહરણ છે. લીલ. ચોમાસામાં ખડકો ઉપર, ખેતરમાં કે ખાબોચિયામાં લીલ જોઈ હશે. લીલ ગરમ પાણીના ઝરામાં, ગંદા પાણીમાં કે ઝાડની ડાળી પર પણ જોવા મળે છે. લીલ લીલા, લાલ કે ભૂરા રંગની હોય છે. તે એકકોષી કે સરળ બહુકોષી હોય છે. એકકોષી લીલ મોટા ભાગે ગોળ, સળિયા જેવી કે ત્રાક જેવો આકાર ધરાવે છે, જ્યારે બહુકોષી લીલની રચના જટિલ હોય છે. લીલમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય છે. આથી તે પોતાનો ખોરાક જાતે બનાવે છે, માટે તે સ્વયંપોષી છે. લીલના ઉદાહરણો: ક્લેમિડોમોનાસ, સ્પાયરોગાયરા. પ્રજીવ. બંધિયાર પાણીમાં પ્રજીવોનું અવલોકન કરી શકાય છે. અમીબા અને પેરામીશિયમ પ્રજીવના ઉદાહરણો છે. અમીબા અનિયમિત આકાર ધરાવે છે. તે ખોટા પગો દ્વારા પોતાનો આકાર બદલી હલનચલન કરે છે. તેના કોષમાં એક કોષ કેન્દ્ર, અન્નધાની અને આકુંચક રસધાની જોવા મળે છે, જ્યારે પેરામીશિયમ ચંપલના તળિયા જેવો નિશ્ચિત આકાર ધરાવે છે. તે હલનચલન માટે અસંખ્ય પક્ષમો ધરાવે છે. તેના કોષમાં 2 કોષ કેન્દ્રો અને આકુંચક રસધાનીઓ જોવા મળે છે. મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ પ્લાઝ્મોડિયમ રક્તકણોમાં પરોપજીવન ગુજારે છે. ફૂગ. ફૂગ વાસી પાઉં કે રોટલી, અથાણાં તેમજ ચોમાસામાં ભીના કપડાં અને બૂટ ચંપલ જેવી ચામડાની વસ્તુઓ પર પણ જોવા મળે છે. ફૂગમાં પણ વિવિધતા જોવા મળે છે. ફૂગ એકકોષી કે બહુકોષી હોય છે. ફૂગના મુખ્યત્વે 2 પ્રકાર હોય છે: યીસ્ટ અને મોલ્ડ. બિલાડીનો ટોપ પણ એક પ્રકારની ફૂગ છે. તે ચોમાસામાં ઉકરડા અને ખેતરોમાં ઉગી નીકળે છે. ફૂગના ઉદાહરણો: બ્રેડ મોલ્ડ, પેનિસિલિયમ, એસ્પરજિલસ. વાયરસ. વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, અર્થાત બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે. સામાન્ય રીતે વાયરસની રચનામાં પ્રોટીનનું આવરણ આવેલું હોય છે, જેને કેપ્સિડ કહે છે. તેની અંદર RNA કે DNA હાજર હોય છે. વાયરસના મધ્ય ભાગને કોર કહે છે. કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે. કેટલાક વિશેષ રોગ જેવા કે પોલિયો તેમજ અછબડા જેવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે. ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે, જ્યારે ટાઇફોઇડ અને ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા દ્વારા થાય છે. સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? સૂક્ષ્મજીવો એકકોષી હોઈ શકે છે, જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવો અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ. તે બર્ફીલી ઠંડીથી લઈ ગરમ પાણીના ઝરા તથા રણથી લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં ટકી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. અમીબા જેવા સૂક્ષ્મજીવ એકલા રહેતા હોય છે, જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહત કે સમૂહમાં રહે છે. સૂક્ષ્મજીવો અને આપણે. સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તથા કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે. ચાલો આપણે તેનો વિસ્તારથી અભ્યાસ કરીએ. ઉપયોગી સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ,
તેમજ કેક બનાવવા માટે કરવામાં આવે છે. પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા જેવા કે શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે એન્ટીબાયોટિક તરીકે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. દહીં અને બ્રેડ બનાવવા. દૂધનું દહીંમાં રૂપાંતરણ બેક્ટેરિયા દ્વારા થાય છે. પહેલી એ તેની મમ્મીને હૂંફાળા દૂધમાં થોડુંક દહીં ભેળવતા જોઈ છે, જેનાથી દહીં જામી જાય છે. તેને આશ્ચર્ય થયું, આવું કેમ? દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે છે. આ બેક્ટેરિયા દૂધમાં રહેલી લેક્ટોઝ શર્કરાનું લેક્ટિક એસિડમાં રૂપાંતર કરે છે. તેના કારણે દૂધ ખાટું બનીને દહીંમાં ફેરવાય છે. બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાયતા કરે છે. રવા, ઇડલી અને ભટુરે વગેરેનું એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ? ઇડલી અને ભટુરા બનાવવા માટે તેના લોટમાં દહીં ઉમેરવામાં આવે છે. દહીંમાં રહેલા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા અજારક શ્વસન દ્વારા લોટમાંની શર્કરા પર પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ ગેસ મુક્ત કરે છે. આ ગેસને લીધે લોટ ફૂલે છે અને જ્યારે તેને શેકવામાં કે તળવામાં આવે ત્યારે ઇડલી કે ભટુરામાંથી ગેસ મુક્ત થાય છે અને તે નરમ બને છે. બ્રેડ બનાવવા. પ્રવૃત્તિ: એક વાસણમાં અડધો કિલોગ્રામ લોટ અથવા મેંદો લો. તેમાં થોડી ખાંડ ઉમેરીને ગરમ પાણી ઉમેરો. તેમાં 1 ચપટી યીસ્ટ પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો. તમે 2 કલાક પછી શું જોશો? શું તમે તૈયાર કરેલ કણકને ફૂલેલો જોયો? યીસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. ગેસના પરપોટા બાંધેલા મેદાના લોટનું કદ વધારી દે છે. આ લોટમાંથી બનતા બ્રેડ કે કેકમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરીને લીધે તે નરમ હોય છે. બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો આ ઉપયોગ આધારભૂત છે. સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ. મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડ કે વિનેગરના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. જવ, ઘઉં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં રહેલા પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટને ઉછેરીને આલ્કોહોલ એટલે કે દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે. ચાલો આપણે યીસ્ટ દ્વારા થતી આથવણ પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. પ્રવૃત્તિ: 500 mlનું બીકર લઈ તેમાં 3/4 ભાગ જેટલું પાણી ઉમેરો. તેમાં 2-3 ચમચી ખાંડ ઓગાળો. તેમાં અડધી ચમચી યીસ્ટ પાવડર નાખો. તેને 4 થી 5 કલાક માટે ઉષ્ણ સ્થાન પર ઢાંકીને રાખો. હવે તેને સૂંઘો. શું તમને વાસ આવે છે? આ સુગંધ આલ્કોહોલની છે, જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. લુઈ પાશ્ચરે આથવણની શોધ 1857માં કરી. ફળોના રસ, મોલ્ટ કરેલા અનાજ કે મોલાસીસમાં યીસ્ટ દ્વારા આથવણની પ્રક્રિયાથી બિયર, વાઇન
અને અન્ય આલ્કોહોલિક પીણાઓ બને છે. કાર્બનિક એસિડ જેવા કે એસિટિક એસિડ કે વિનેગર એસિડોબેક્ટર એસેટીમાંથી બનાવવામાં આવે છે. વાઇન એ દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે. સેકેરોમાઇસિસ સર્વિસી નામની યીસ્ટ દ્વારા વાઇનનું ઉત્પાદન થાય છે. સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિનનું ઇન્જેક્શન આપે છે અથવા કોઈ અન્ય એન્ટીબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે. આ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે. તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારની ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે, જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. જેમ કે સ્ટ્રેપ્ટોમાઇસિન સ્ટ્રેપ્ટોમાઇસિસ ગ્રીસિયસ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે, જેનો ટ્યુબરક્યુલોસિસ રોગની સારવારમાં ઉપયોગ થાય છે. પેનિસિલિનની શોધ. 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા. ફ્લેમિંગે સંવર્ધન પ્લેટ ભૂલથી ખુલ્લી મૂકી દીધી હતી. બીજા દિવસે અચાનક તેઓએ સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ જોયા. તેઓએ જોયું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. જો કે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેણે નાશ કર્યો. આ મોલ્ડ પેનિસિલિયમ નોટેટમ હતું અને તેના દ્વારા ઉત્પન્ન થતું દ્રવ્ય પેનિસિલિન હતું. આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવાઈ. પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે, જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે. તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. યાદ રાખો, એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે માન્ય ડૉક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ. વળી ડૉક્ટરની સૂચના મુજબ સંપૂર્ણ દવાઓ પૂર્ણ કરવી જોઈએ. જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરી શકે છે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે. તેમ છતાં શરદી અને ફ્લૂમાં એન્ટીબાયોટિક્સ એટલી પ્રભાવશાળી નથી, કારણ કે આ રોગો વાયરસથી થાય છે. રસી. પહેલી પૂછે છે કે શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે? જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ અથવા શરીરની બહારનો કોઈ પદાર્થ આપણા શરીરમાં પ્રવેશે છે, ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરાવવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે છે. આ પ્રકારે રસી કાર્ય કરે છે. કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. એડવર્ડ જેનરે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી. તમારા બાળપણમાં તમને પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે. બીસીજીની રસી ક્ષય રોગ માટે અને ત્રિગુણી રસી ડિફ્થેરિયા માટે મૂકવામાં આવે છે.
પોલિયોની રસી, ઓરીની રસી, ગાલપચોરિયાની રસી, હિપેટાઇટિસ બી, અછબડાની રસી, ટાઇફોઇડ, ધનુરની રસી પણ આપવામાં આવે છે. હડકવા, કોલેરા અને ક્ષય જેવા રોગો માટે રસી મુકાવવી હિતાવહ છે. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચાર પત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું જ હશે. વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા એ એક રસી જ છે. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગોમાંથી શીતળાને દૂર કરી શકાયો. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય. ભૂમિની ફળદ્રુપતામાં વધારો. કેટલાક બેક્ટેરિયા તેમજ નીલ હરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે. પર્યાવરણનું શુદ્ધિકરણ. સ્કૂલમાં માળીને કુદરતી ખાતર બનાવતા જોઈને પહેલી અને બૂઢોએ તેમના મિત્રો સાથે ઘરમાંથી, બગીચામાંથી પર્ણો તેમજ ફળ શાકભાજીનો કચરો એકત્રિત કરીને તેને નિકાલ માટે બનાવવામાં આવેલ એક ખાડામાં નાખ્યો. કેટલાક સમય પછી તેનું વિઘટન થયું અને તે કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયો. પહેલી અને બૂઢો જાણવા માંગે છે કે આ કેવી રીતે થઈ શક્યું? ચાલો આ સવાલનો જવાબ મેળવવા એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: 2 કુંડા લઈને પ્રત્યેકને માટીથી અડધા ભરી દો. તેને એ અને બી નામ નિર્દેશિત કરો. કુંડા એમાં વનસ્પતિનો કચરો ભરો તથા કુંડા બીમાં પોલિથીન કોથળી, કાચની ખાલી બોટલો તથા પ્લાસ્ટિકના તૂટેલા રમકડા વગેરે ભરો. તેને એક બાજુ રાખી દો અને 3-4 અઠવાડિયા પછી તેનું અવલોકન કરો. શું તમને બંને કુંડાની વસ્તુઓમાં કોઈ ભેદ જોવા મળે છે? જો હા, તો કયો ભેદ જોવા મળે છે? તમે જોશો કે કુંડા એમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું છે. આ કેવી રીતે થયું? સૂક્ષ્મજીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરીને તેને કુદરતી ખાતરમાં ફેરવી દે છે. આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. શું તમે ધ્યાન આપ્યું કે કુંડા બીમાં પોલિથીનની થેલી, કાચની ખાલી બોટલો તથા રમકડાના ટુકડાઓમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી? સૂક્ષ્મજીવો તેના ઉપર કાર્ય કરીને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરી શકતા નથી. તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યનો મોટો જથ્થો જોયો હશે. તમે જોશો કે તે કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે. તેનું મુખ્ય કારણ છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે. આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. હાનિકારક સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે. ચાલો તેમની નુકસાનકારક પ્રવૃત્તિઓ વિશે વધુ જાણીએ. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો
શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાલાયક પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે. સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી તે રોગોનો ફેલાવો થઈ શકે છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગો જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગો કહે છે. આવા રોગોના કેટલાક ઉદાહરણ જેવા કે કોલેરા, શરદી, શીતળા અને ટ્યુબરક્યુલોસિસ અથવા ક્ષય છે. જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે તો સૂક્ષ્મ બૂંદોની સાથે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાય છે. આ વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. બુજો જાણવા માંગે છે કે આપણે જ્યારે છીંકતા હોઈએ ત્યારે આપણે ચેપી રોગોનો ફેલાવો કેવી રીતે રોકી શકીએ છીએ? આપણે જ્યારે છીંકતા હોઈએ ત્યારે આપણા મુખ તેમજ નાક પર રૂમાલ રાખવો જોઈએ અને શક્ય હોય તો સંક્રમિત વ્યક્તિથી પર્યાપ્ત અંતર રાખવું જોઈએ. કેટલાક કીટકો તથા પ્રાણીઓ એવા પણ છે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. ઘર માખી તેનું એક ઉદાહરણ છે. માખી કચરા અને પ્રાણીના મળ ઉપર બેસે છે. રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોંટી જાય છે. જ્યારે માખી ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતરણ સંભવ બને છે. જે પણ વ્યક્તિ આવા પ્રદૂષિત ખોરાકને ખાય છે તેની બીમાર પડવાની સંભાવના વધી જાય છે. એટલે સલાહ પણ આપવામાં આવે છે કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ઢાંક્યા વગરનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. માદા એનોફિલિસ મચ્છર તેનું અન્ય ઉદાહરણ છે, જે મેલેરિયાના પરોપજીવીનું વાહક છે. મેલેરિયામાં ઠંડી ચડીને તાવ આવે છે, શરીરે કળતર એટલે કે દુખાવો થાય છે, માથામાં સખત દુખાવો થાય છે, તેમજ ઉબકા, ઉલટી થાય છે. માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનું વાહક છે. આપણે મેલેરિયા અથવા ડેન્ગ્યુનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ? પહેલી પૂછે છે કે શિક્ષક હંમેશા આપણને એવું શા માટે કહે છે કે રહેણાંકની આસપાસની જગ્યાઓએ પાણી એકત્રિત ન થવા દેવું જોઈએ? બધા મચ્છર પાણીમાં પ્રજનન કરે છે. આપણે ક્યાંય પણ પાણીને જમા થયેલું રાખવું જોઈએ નહીં. કુલર, ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણીને એકત્રિત થવા ન દો. એટલે કે આપણી આસપાસના સ્થાનોને સ્વચ્છ તેમજ શુષ્ક રાખીને આપણે મચ્છરોને પેદા થતા રોકી શકીએ છીએ. એવા ઉપાયોની યાદી બનાવવાનો પ્રયાસ કરો જેને અપનાવવાથી મેલેરિયાને ફેલાતો અટકાવી શકાય. મેલેરિયાના રોગ અંગે આ મુજબ સાવચેતી રાખવી જોઈએ. કોઈ પણ સ્થળે પાણીનો ભરાવો ન થવા દેવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકે. આ ઉપરાંત મચ્છરદાનીનો ઉપયોગ કરવો. મેલેરિયાના રોગના ઉપચાર તરીકે લીમડાની ગળો ઉકાળીને પીવી જોઈએ. મનુષ્યમાં થતા કેટલાક સામાન્ય રોગો, તેનો ફેલાવો તથા અટકાવવાના કેટલાક ઉપાયો કોષ્ટકમાં દર્શાવવામાં આવેલ છે. ટ્યુબરક્યુલોસિસ રોગકારક બેક્ટેરિયા દ્વારા હવામાંથી ફેલાય છે. ઓરી, અછબડા અને પોલિયો વાયરસના કારણે થાય છે. ઓરીના વાયરસ હવા દ્વારા ફેલાય છે. અછબડાના વાયરસ હવા તેમજ સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. પોલિયો હવા અને પાણી દ્વારા ફેલાય છે. ટ્યુબરક્યુલોસિસ, ઓરી અને અછબડાથી બચવાના સામાન્ય ઉપાયો: દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખો. દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો. યોગ્ય ઉંમરે રસી મુકાવો. પોલિયોથી બચવાના સામાન્ય ઉપાયો: યોગ્ય ઉંમરે રસી મુકાવો. કોલેરા રોગ માનવમાં બેક્ટેરિયા દ્વારા થાય છે. તે પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે. ટાઇફોઇડ બેક્ટેરિયા દ્વારા પાણીમાંથી ફેલાય છે. કોલેરા અને ટાઇફોઇડથી બચવાના ઉપાયો: વ્યક્તિગત સ્વચ્છતા રાખો તેમજ તે માટેની સારી ટેવો કેળવો.
યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાઓ અને ઉકાળેલું પાણી પીવું. રસી મુકાવવી. હિપેટાઇટિસ એ વાયરસથી થાય છે. તેના વાયરસ પાણી દ્વારા ફેલાય છે. તેનાથી બચવાના ઉપાયો: ઉકાળેલું પાણી પીવો, રસી મુકાવવી. મેલેરિયાનો રોગકારક સૂક્ષ્મજીવ પ્રજીવ છે, જે મચ્છર દ્વારા ફેલાય છે. તેનાથી બચવાના ઉપાયો: મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છર ભગાડવાના રસાયણો વાપરો. કીટનાશકનો છંટકાવ કરો. આજુબાજુ ભરાયેલ પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતા અટકાવો. પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગના કારક નથી, પરંતુ તે બીજા પ્રાણીઓમાં પણ રોગો ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે, એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે, જે બેક્ટેરિયા દ્વારા થાય છે. રોબર્ટ કોચે 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી, જે એન્થ્રેક્સ રોગ ઉત્પન્ન કરે છે. ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે. વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિઓમાં રોગના કારક છે. રોગના કારકો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. કોષ્ટકમાં કેટલાક વનસ્પતિ રોગ દર્શાવવામાં આવેલા છે. કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકાય છે. લીંબુમાં સાઇટ્રસ કેન્કર રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે. સાઇટ્રસ કેન્કર રોગ હવા દ્વારા ફેલાય છે. ઘઉંનો રસ્ટ ફૂગ દ્વારા થાય છે. તે હવા અને બીજ દ્વારા ફેલાય છે. ભીંડાનો પિત્ત વાયરસ દ્વારા થાય છે. તે કીટક દ્વારા ફેલાય છે. ખોરાક વિષાક્તન. બુજોના મિત્રોએ તેને એક પાર્ટીમાં આમંત્રિત કર્યો. ત્યાં તેણે અનેક પ્રકારના ભોજન આરોગ્યા. ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડોક્ટરે જણાવ્યું કે તેને ખોરાક વિષાક્તન થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પહેલીને આશ્ચર્ય થયું કે ખોરાક વિષ કેવી રીતે બની શકે છે. ખોરાક વિષાક્તન સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે. ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે, જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે અથવા ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આથી ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. ખોરાકની જાળવણી. આપણે ખોરાકની જાળવણી તેમજ સંગ્રહના ઉપાયો વિશે અભ્યાસ કર્યો. આપણે બનાવેલ ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારે કરી શકીએ? આપણે બનાવેલ ખોરાકને ઢાંકીને રાખીએ છીએ અથવા તેને ગરમ કરીને કે રેફ્રિજરેટરમાં મૂકીને જાળવણી કરી શકીએ. તમે જાણતા હશો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલ બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે. સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે. દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે. તેનું સ્વાદ પણ ખરાબ થઈ જાય છે તથા રંગરૂપમાં પણ પરિવર્તન આવી શકે છે. શું ખોરાકનું દૂષિત થવું તે એક રાસાયણિક પ્રક્રિયા છે? ખોરાકમાં રહેલા કાર્બોદિતનું સૂક્ષ્મજીવો રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિઘટન કરી આલ્કોહોલ, લેક્ટિક એસિડ, પ્રોપિયોનિક એસિડ, બ્યુટેરિક એસિડ વગેરે બનાવે છે. સૂક્ષ્મજીવો દ્વારા ભોજનમાં રહેલી ચરબીનું વિભાજન થઈ ગ્લિસરોલ અને ફેટી એસિડ બને છે. ખોરાકમાં કાર્બનિક એસિડ ક્ષારો સ્વરૂપે રહેલા હોય છે, જેને સૂક્ષ્મજીવો રિડક્શન કરી આલ્કલાઇન બનાવે છે. આ જ રીતે પ્રોટીનનું પણ વિઘટન સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. કેટલાક પ્રોટીનના વિઘટનથી ખૂબ જ ખરાબ દુર્ગંધ આવે છે, જે હાઇડ્રોજન સલ્ફાઇડ અને એમોનિયા ઉત્પન્ન થવાથી આવે છે.
પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી, પરંતુ તેણે ઘણા દિવસો સુધી તેને ખાધી નહીં. પછી તેણે જોયું તો તે બગડી ગઈ હતી, પરંતુ તે જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. તે મૂંઝવણમાં છે. પહેલીના દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી, કારણ કે અથાણાને સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ આપવા માટે જાળવણીની કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. ચાલો આપણે ખાદ્ય પદાર્થોની જાળવણીની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ, જેનો ઉપયોગ આપણે આપણા ઘરમાં કરીએ છીએ. આપણે તેને સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ આપવું જોઈએ. રાસાયણિક પદ્ધતિ. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું અથવા ખાદ્ય તેલ વપરાય છે, માટે તેને જાળવણીકારક પદાર્થો કહે છે. અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે. સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇટ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. તેઓ ફળોના જામ તથા રસને પણ બગડતા અટકાવે છે. મીઠા દ્વારા જાળવણી. લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ કેરી, આંબળા તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. શર્કરાની મદદથી જાળવણી. જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી. તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. ગરમી તેમજ ઠંડીથી સારવાર. તમે તમારી મમ્મીને દૂધ ગરમ કરતા જોયા હશે. ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ, કેમ કે નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે. બુજોને આશ્ચર્ય થયું કે કોથળીઓમાં આવતું દૂધ કેમ બગડતું નથી. તેની મમ્મીએ બતાવ્યું કે આ દૂધ જીવાણુરહિત એટલે કે પેસ્ચ્યુરાઇઝ્ડ છે. પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે, કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. તેના માટે દૂધને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દે છે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. આ પ્રક્રિયાની શોધ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી તેને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. સંગ્રહ અને પેકિંગ. આજકાલ સૂકો મેવો તથા શાકભાજીને પણ હવાચુસ્ત બંધ પેકેટમાં વહેંચવામાં આવે છે, જેનાથી સૂક્ષ્મજીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે. નાઇટ્રોજન સ્થાપન. તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો હશે. તે શિંબી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. યાદ કરો કે રાઇઝોબિયમ શિંબી કુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે, જેમ કે વાલ અને વટાણા કે જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે. ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે. તમને આશ્ચર્ય થશે કે આવું કઈ રીતે સંભવ છે. ચાલો તેના વિશે હવેના ભાગમાં સમજીએ. નાઇટ્રોજન ચક્ર.
આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજન સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરણ કરે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે, ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં ચાલ્યો જાય છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. સૂક્ષ્મજીવો સર્વત્ર જગ્યાએ હાજર હોય